નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી પર. તો સજ્જનો, વાત નાણાકીય બાબતની અને રૂપિયાની ચર્ચા આપણે અહીંયા હંમેશા કરતા રહેતા હોઈએ છીએ. દુનિયાના અમુક દેશોએ ભલે કોઈ પણ સમયે ભારતને એક ગરીબ દેશનું બિરુદ આપી દીધું હતું, પરંતુ ભારત દેશનો ઇતિહાસ એ કહે છે કે ભારત દેશ સમૃદ્ધ હતો જ, હંમેશા હતો. ભારત દેશમાં આજની મોંઘવારી પ્રમાણે કરોડો અને અબજોપતિ કહી શકાય તેવા આર્થિક રીતે સદ્ધર શ્રેષ્ઠીઓ વેપારીઓ હતા જ, જેનો ઇતિહાસ સાક્ષી છે. જેના અનુસંધાને આજનો આપણો વિષય છે કે આ ધનપતિઓએ, નાણાવટીઓએ અને વેપારીઓએ આ ધન ઉત્પન્ન કેવી રીતે કર્યું, કેવી રીતે આ ધન મેળવવું, તે આજનો વિષય છે. દોસ્તો, આપણે સૌ જાણીએ છીએ મહારાણા પ્રતાપનો ઉજળો ઇતિહાસ કે જેમણે હિન્દુ ધર્મ અને ધરા માટે આજીવન ભીષણ યુદ્ધો કર્યા હતા દિલ્હી સલ્તનત મોગલ બાદશાહ અકબરની સામે. અકબરનું રાજ્ય ઘણું મોટું હતું. મહારાણા પ્રતાપ રાજસ્થાનના દક્ષિણે આવેલા ચિત્તોડ, ઉદયપુર વગેરે પ્રદેશના રાજા હતા, જેના ઉપર દિલ્હીના મોગલ બાદશાહ અકબરની નજર હતી આ પ્રદેશ ઉપર. માટે આ યુદ્ધો લાંબા સમય સુધી ચાલ્યા હતા, જેનો ઉજળો ઇતિહાસ આપણા વાર્તાકારો અને લોક સાહિત્યકારો બહુ સારી રીતે વર્ણવતા હોય છે. પરંતુ આજે આપણે અહીં આ ઇતિહાસની સાથે જોડાયેલી એક નાણાકીય બાબતની ચર્ચા કરવી છે. મોટા ભાગે 15મી સદીનો ઇતિહાસ છે તેવી વિગતો મળે છે. કોઈ જગ્યાએ 16મી સદીની પણ વિગત મળે છે, પરંતુ 15મી સદીના એન્ડનો આ ઇતિહાસ છે તેવા પુરાવા વધારે મળે છે. જે હોય તે, આપણે આ વિવાદમાં નથી પડવું. આપણી ચર્ચાનો વિષય આ ઇતિહાસ સાથે જોડાયેલો, પરંતુ જરા અલગ છે. અને અલગ એટલા માટે છે કે આપણો વિષય નાણાકીય બાબતનો છે. તો મહારાણા પ્રતાપ જ્યારે મુગલ બાદશાહ અકબર સામે સતત સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે મેવાડની આર્થિક સ્થિતિ અત્યંત નબળી થઈ ગઈ હતી. 1576ની સાલમાં થયેલા હલ્દી ઘાટીના ભીષણ યુદ્ધ પછી મેવાડનો મોટા ભાગનો પ્રદેશ મોગલોના કબજામાં જતો રહ્યો હતો અને રાજ્યનો ખજાનો ખાલી થઈ ગયો હતો. સૈન્ય તથા સૈનિકોને નિભાવવા પણ મુશ્કેલ થઈ ગયા હતા. તે સમયે આટલી વિકટ પરિસ્થિતિમાં ભામાશા નામના એક વેપારીએ આવીને તેમના ધનનો ખજાનો અરવલ્લીના ડુંગરામાં મહારાણા પ્રતાપના શરણે ધરી દીધો હતો. અને ઇતિહાસ એવું કહે છે કે આ ધન ઘણું મોટું હતું. 25,000 સૈનિકોને લગાતાર 12 વર્ષ સુધી નિભાવી શકાય અને યુદ્ધ કરી શકાય તેટલું મોટું આ ધન હતું, જેનાથી મહારાણા પ્રતાપે ચિત્તોડ સિવાયનો મોટા ભાગનો વિસ્તાર પાછો મેળવ્યો, પોતાની સ્વતંત્રતા જાળવી રાખી અને ભામાશાનું નામ ભારતીય ઇતિહાસમાં દાન અને દેશભક્તિનું પ્રતીક બની ગયું. હવે મુદ્દો એ છે કે આ ભામાશા કોઈ રાજા તો હતા નહીં, તો તેઓએ આવક મેળવી કઈ રીતે અને તેઓને આવક હતી શેની? આવું મોટું ધન ક્યાંથી મેળવું હતું વગેરેનો? તો આ ભામાશા એક વેપારી હતા. અનાજ, ઘોડા અને સોના ચાંદી વગેરેનો વેપાર કરતા હતા, જેને આજના સમયમાં ટ્રેડિંગ બોલાય છે. અને આ વેપારની પોલિસી માત્ર સંગ્રહ કરવાની ન હતી. તેઓના ગોડાઉન અને વખારું માલથી તો ભર્યા રહેતા જ હતા, તે એક વાત અલગ છે, પરંતુ તેઓનું ટ્રેડિંગ તો સતત ચાલુ જ રહેતું હતું. એક બાજુથી ખરીદી પણ ચાલુ અને બીજી બાજુ નફો કરીને વેચાણ કરવાનું પણ ચાલુ. આ તેઓની પોલિસી હતી, જેને આજની ભાષામાં જો કહેવું હોય ને તો સતત પ્રોફિટ બુકિંગ કરતું જ રહેવાનું તેવું કહી શકાય. માત્ર હોલ્ડ કરવાની વાત જ નહીં તેઓની. જેમાં નફો થાય તેમાં નફો કરતો જ રહેવાનો, વેચાણ ચાલુ જ રાખવાનું અને જે સસ્તું મળે તે ખરીદતું જ રહેવાનું. બસ આ પોલિસીના ફળ સ્વરૂપે વેપારીઓ એટલે કે ટ્રેડરો આટલા મોટા ધનવાન, અમીર અને મૂડીપતિઓ બન્યા હતા. જોકે આ પ્રોસેસ પણ શરૂઆતમાં તો ધીમી જ હોય છે, પરંતુ સમય સાથે વેપારનો વિસ્તાર વધતો જતો હોય છે અને સફળતા મળતી રહેતી હોય છે. તો સજ્જનો, ધન કેવી રીતે કમાવું તેની પ્રેરણા આ પ્રસંગમાંથી કોઈકને તો મળશે જ તેવી આશા સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.